વડોદરા મહાનગરપાલિકાની ફરી એક વખત ગંભીર બેદરકારી જોવા મળી છે। વડોદરા શહેરના હરણી રોડ નાગેશ્વર મંદિર વિસ્તારમાં આવેલી એક ખાનગી સ્કૂલની પાસે ખુલ્લી વરસાદી ચેમ્બરમાં ગાય ખાબકતા ફાયર બ્રિગેડના જવાનો દ્વારા રેસ્ક્યુ કરી તેનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો। કહેવાતી અને કાગળ ઉપરની સ્માર્ટ સિટી વડોદરા મહાનગરપાલિકાના તંત્ર દ્વારા પ્રતિવર્ષે ચોમાસા પૂર્વે પ્રી મોન્સૂનની કામગીરી કરાતી હોવાના બણકા ફૂંકવામાં આવતા હોય છે, પરંતુ પરિસ્થિતિ કંઈક અલગ જ જોવા મળતી હોય છે। થોડા સમય પહેલા ખુલ્લી ચેમ્બરમાં એક ગર્ભવતી ગાયનું પડી જવાથી મોત થયું હોવાની ઘટના બની હતી, જે બાદ આજે વધુ એક ઘટના શહેરના કારેલીબાગ વિસ્તારમાં બની છે। જો કે સદભાગ્યે આ ઘટનામાં ફાયર બ્રિગેડના જવાનો દ્વારા ગાયનું રેસ્ક્યુ કરી તેનો જીવ બચાવી લેવામાં આવ્યો છે। સબ ફાયર ઓફિસર રવિન્દ્ર કદમે જણાવ્યું હતું કે ફાયર બ્રિગેડના કંટ્રોલ રૂમ પરથી કોલ મળ્યો હતો કે વરસાદી કાંસમાં એક ગાય પડી છે। હરણી રોડ ધ ન્યૂ હોરિઝોન સ્કૂલની પાછળના ભાગનો વિસ્તાર છે। નાગેશ્વર મંદિરની પાછળના ભાગે નાની ચેમ્બરમાંથી ગાય અંદર પડી ગઈ હતી અને અહીંયા બધી ગટરો ખુલ્લી જ છે, જેમાં આ ગાય પડી ગઈ હતી। અહીંયા સ્કૂલ પણ આવેલી છે। બાળકોના ગ્રાઉન્ડની પાછળ આ ખુલ્લી ચેમ્બરો છે, જેની અંદર બાળકો પણ પડી શકે તેવી શક્યતા રહેલી છે, જેથી કરીને વહેલી તકે આ ચેમ્બરોને બંધ કરવામાં આવે એવી અમને સૂચના આપી છે। ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમથી ફોન આવ્યો, બદામી વિભાગ ફાયર સ્ટેશનથી। એક વરસાદી કાંસમાં ગાય પડી છે। કારેલીબાગ ન્યૂ હોરિઝોન સ્કૂલની પાછળનો વિસ્તાર છે, નાગેશ્વર મંદિરની પાછળનો ભાગ। નાના ચેમ્બરમાંથી અંદર ગાય પડી હતી અને ગટરો બધી ખુલ્લી જ છે, એનું ચેમ્બર બધા એમાંથી ગાય પડી હતી અને એને વ્યવસ્થિત સુખરૂપ બહાર કાઢીને મૂકી છે।